રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે। તેમણે જનતાને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું છે અને ગભરાયા વગર શાંતિ જાળવી રાખવામાં તમારી ભલાઈ છે। મુખ્યમંત્રીએ કહ્યું કે વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે પણ ઈંધણ પુરવઠો પૂરતો છે, તેથી બિનજરૂરી લાઈનો ન લગાવવા જનતાને અનુરોધ કર્યો છે। સરકાર દ્વારા સતત પુરવઠાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે। ની અફવામાં દોરાઈ અને ગેસ પેટ્રોલ કોઈની પણ ક્યાંય લાઈનમાં રહેવાની જરૂર નથી। તમારે બધાએ એક જ વસ્તુ છે કે જ્યારે બધા સાથે છીએ તો કોઈને તકલીફ પડે નહીં એવું માનનીય વડાપ્રધાન શ્રી પણ કેન્દ્રમાંથી પૂરતું ધ્યાન આપી રહ્યા છે। અહીંયાથી રાજ્ય સરકાર પણ એની પર પૂરતું ધ્યાન આપી રહ્યા છે। એટલે કોઈ અત્યારે કોઈ ડીઝલ પેટ્રોલ કે ગેસની કોઈની શોર્ટેજ નથી। બધાને પૂરતું મળી રહ્યું છે, મળી રહ્યું પણ છે અને મળી રહેવાનું પણ છે। તો આ બધા જ આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ।